નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ઠંડી વચ્ચે શરૂ થઈ ગયું છે માવઠાનું કાઉન્ટડાઉન। તારીખો સાથે માવઠાની આગાહી કરી રહ્યા છે આગાહીકારો। આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં માવઠું પણ આવી ગયું અને 15 દિવસમાં 2 માવઠાની આગાહી થઈ રહી છે, એટલે માવઠું ખેડૂતોના ભૂક્કા બોલાવશે તે નક્કી છે। ગુજરાતનું વાતાવરણ ફરી બનશે તોફાની। તારીખ 18 થી 20 માં હવામાનમાં પલટો આવશે અને એકદમ જાણે હવામાન બદલાઈ ગયું હોય તેવું જણાશે। 15 દિવસમાં 2 માવઠાની આગાહી। લગભગ 21, 22, 23 થી જે હવામાનમાં પલટો આવશે, ડાંગમાં તો 18, 19, 20 માંથી પલટો આવશે, એટલે 30 તારીખ સુધીમાં હવામાનમાં વારંવાર પલટા આવશે। આફતની થઈ ગઈ શરૂઆત। અંબાલાલે જે ડરામણી આગાહી કરી છે તે સાચી પડવાની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ ગઈ છે, તે પણ તેમણે આપેલી તારીખો પહેલા જ। ચોમાસામાં ખેડૂત કાગ ડોળે વરસાદની રાહ જુએ છે, પણ જો આ જ વરસાદ શિયાળા કે ઉનાળામાં પડે તો ખેડૂત ચિંતિત બની જાય। ચોમાસામાં મીઠા લાગતા મેઘરાજા જાણે કટાણે વરસે તો ખેડૂતની મહેનતની પથારી ફરી જાય। જ્યારે ભયંકર ઠંડી પડવાની હોય અને તે જ સમયે જો વરસાદી આક્રમણ થાય તો કેવી હાલત થાય તે દ્રશ્યો પરથી સમજી શકાય છે। ડાંગમાં પણ ખેડૂતોને આ ચિંતા સતાવી રહી છે। શિયાળાની ઋતુમાં છેલ્લા 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આજે સવારે તો વરસાદી ઝાપટું પણ પડી ગયું। એક તરફ ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે સાપુતારામાં રમણીય દ્રશ્યો સર્જાયા ને બીજી તરફ ખેડૂતોને પોતાના ઊભા પાક, ફળફળાદી અને શાકભાજી જેવા પાકમાં જંગી નુકસાનની ભીતિ છે। કમોસમી વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। ધરમપુર સહિતના કેટલાય ભાગોમાં આ કમોસમી વરસાદે ખેડૂતોના ધબકારા વધારી દીધા। ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોને આ કમોસમી વરસાદને લઈ નુકસાનની ભીતિ છે। દક્ષિણ ગુજરાતમાં માવઠું પડતા રાજ્યના અન્ય ખેડૂતો પણ ચિંતામાં છે, કેમ કે આ તો હજુ શરૂઆત છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ તો જાન્યુઆરીના અંતમાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે ને 15 દિવસમાં તો 2 માવઠા પણ આવશે। માવઠાની શક્યતા અંગે જોઈએ તો જાન્યુઆરીના અંત ભાગમાં વારંવાર હવામાનમાં પલટા આવશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો હવામાનમાં પલટો આવશે, કારણ કે અરબી સમુદ્રના પવનના કારણે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 22માંથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। મજબૂત એટલે મધ્યમ કક્ષાના મજબૂત, જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે અને ગુજરાતના ભાગોમાં તારીખ 24, 25, 26માં ફરી પુનઃ હવામાનમાં પલટો આવશે અને 26, 27, 28, 29માં વાદળ વાયુ અને કોઈ ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસામાં ખેડૂત કાગ ડોળે વરસાદની રાહ જુએ છે, પણ જો આ જ વરસાદ શિયાળામાં કે ઉનાળામાં પડે તો ખેડૂત ચિંતિત બની જાય। ચોમાસામાં મીઠા લાગતા મેઘરાજા જ્યારે કટાણે વરસે તો ખેડૂતની મહેનતની પથારી ફરી જાય। જાન્યુઆરીના અંતમાં પણ આવી જ આફત આવશે તેવી આગાહી છે। ધરતીના તાતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાવાની આગાહી થઈ છે, કેમ કે અત્યારે ખેતરોમાં શિયાળુ પાક, ઘઉં, જીરું, ધાણા સહિતના પાકોમાં આ માવઠું નુકસાની વેરશે। આંબામાં આવેલા મોર ખરી પડવાની પણ આશંકા છે। ખેડૂત ભાઈઓએ લગભગ જીરા જેવા પાકોમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે। આ ઉપરાંત દિવેલાના પાકમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં દિવેલાનું વાવેતર હોય છે અને બાગાયતી પાકોમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે। તો તુવર જેવા પાકોમાં લગભગ તેમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે અને ક્યાંક મચ્છી જેવી નાની શક્યતા રહેશે। રાયડાના પાકોમાં પણ કંઈક અસર રહેશે। એટલે આ ઉત્તર ગુજરાતના પાકો પણ દક્ષિણ ગુજરાતના પાકોમાં, બાગાયતી પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો અમુક શાકભાજીના પાકમાં પડવાની શક્યતા રહેશે। એટલે ખેડૂત ભાઈઓએ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાસ કરીને શાકભાજીના પાકો ઉપર તો ધ્યાન રાખવાનું રહેશે। એટલે ધરતીના તાતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાવાની આગાહી થઈ છે। કુદરતી પ્રકોપ થકી કિસાનોની કમર ભાંગી જાય છે। નબળા માલ મજૂરીથી લઈ અને પાક ધિરાણ ભરવામાં ખેડૂતોને આંખે પાણી આવી જાય છે।
હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી અને રમણીક વામજાએ પણ ખેડૂતોના આંખે પાણી આવી જાય તેવી આગાહી કરી છે. આગાહીકાર તારીખ સાથે આ કમોસમી કમઠાણની આગાહી કરી રહ્યા છે. ખેડૂત માટે એક આપણે જીરાના પાક ઉપર કદાચ આ વર્ષે પણ માવઠા રૂપી વરસાદ થશે અને ધાણા ઉપર વરસાદ અસર થશે અને આ વર્ષે ઘઉંનું પણ ઉત્પાદન સારું જશે. 18 જાન્યુઆરીથી લઈ અને 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. એટલે એ માવઠું થશે. એ માવઠા પછી પણ આપણે ઠંડીનો દોર ચાલુ રહેશે અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે આપણે ઠંડી જ જોવા મળવાની છે. તો ફેબ્રુઆરી મહિનો છે, ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણી ઠંડી આપણે જોવા મળશે. એટલે ખાસ કરીને આપણે વાવેતર છે એ માર્ચ મહિનાથી જ કરી શકાય એવી શક્યતાઓ છે. જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી બેમાંથી એક પણ મહિનાની અંદર આપણે વાવેતર કરીએ તો ઠંડી નડશે, ઉગાવો નહીં આવે. એટલે હમણાં કોઈ ખેડૂત ભાઈએ વાવેતર કરવાની તૈયારી ન કરવી. કમોસમી વરસાદનું જે કમઠાણ થવાનું છે તે પશ્ચિમ વિક્ષેપના કારણે થવાનું છે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં જેની અસર પણ શરૂ થઈ ગઈ છે. ત્યાં અત્યારે ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની અસર ગુજરાત સહિત મેદાની પ્રદેશોમાં જોવા મળશે, જેના કારણે જાન્યુઆરીના અંતમાં માવઠું અને ભારે પવન ફૂંકાશે. વાતાવરણમાં પલટો આવશે. જો કે અંબાલાલ પટેલ આવનારા દિવસોમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાની અને ઠંડી ઘટવાની આગાહી કરી રહ્યા છે. માવઠાની આગાહી વચ્ચે હવે કાતિલ ઠંડીથી રાહત મળવાના સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 3 દિવસમાં હાડ થીજવતી ઠંડીમાંથી રાહત મળશે. રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની અને તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાવાની હવામાન વિભાગે પણ આગાહી કરી છે. ખેડૂત ભાઈઓએ લગભગ જીરા જેવા પાકોમાં પાક સુરક્ષાના પગલાં લેવા યોગ્ય રહેશે. આ ઉપરાંત દિવેલાના પાકમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં દિવેલાનું વાવેતર હોય છે અને બાગાયતી પાકોમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે. તો તુવર જેવા પાકોમાં લગભગ તેમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે અને ક્યાંક મચ્છી જેવી નાની શક્યતા રહેશે. રાયડાના પાકોમાં પણ કંઈક અસર રહેશે. એટલે આ ઉત્તર ગુજરાતના પાકો પણ દક્ષિણ ગુજરાતના પાકોમાં બાગાયતી પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો અમુક શાકભાજીના પાકમાં પડવાની શક્યતા રહેશે. पूर्वानुमान है 7 दिन मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में 2 से 3 डिग्री टेम्परेचर राइज होने का पूर्वानुमान है अगले 3 दिन तक. उसके आगे फिर नो लार्ज चेंज में जाएगा और अभी जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है. જો કે અત્યારે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જ ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિતમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. તો ગુજરાતમાં પણ શીત લહેરની અસર છે. ઉત્તર ભારતના કેટલાક પહાડી પ્રદેશમાં ભારે બરફવર્ષાના કારણે કેટલાક રસ્તા બંધ કરી દેવાયા છે. તો કેટલાક વિસ્તારમાં 1 ફૂટથી વધુ બરફના થર જામ્યા છે. આ હિમવર્ષા વચ્ચે પણ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે વિદેશ પ્રવાસે જવાની જરૂર નથી. ઉત્તર ભારતમાં હિમવર્ષાની મજા માણી એટલે સ્વર્ગ જેવો અનુભવ થાય. अलग सुबह फ्रेश पहला स्नोफॉल जो है वो शुरू हो गया है. आप हमारे पीछे देख रहे हो कि किस किस्म का मौसम जो है यहाँ इस वक्त बर्फ पड़ रही है. और अगर मैदानी इलाकों की बात की जाए या पहाड़ी इलाकों की बात की जाए, दोनों इलाकों में जो इस वक्त बर्फ और बारिश जो है पड़ रही है. साइन ऑफ रिलीफ अगर कहा जाए खास करके ऑर्चर्ड्स के लिए, बागबानी के लिए, फार्मर किसानों के लिए, क्योंकि ये जमीन जो है बड़ी ड्राई हो गई थी. सीजन आने वाला है फार्मर्स के लिए, बागबानी के लिए, और उसके लिए ये एक साइन ऑफ रिलीफ होगा. क्योंकि इंडियन मेट्रोलॉजिकल डिपार्टमेंट IMD की जो रिपोर्ट थी वो कल शाम से ही थोड़ा आबरो आलूद की थी, लेकिन आज सुबह जो सुबह अगर टेम्परेचर की बात की जाए तो टेम्परेचर भी बहुत डिप हो गया है, माइनस में हो गया है. -5 या 6 का इस वक्त टेम्परेचर यहाँ बताया जा रहा है. ઉત્તર ભારતમાં આ હિમવર્ષા ત્યાં બાગાયતી પાક પકવતા ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થવાની છે. પણ ગુજરાતમાં તો ખેડૂતો માટે પડનારું માવઠું આફત લાવવાનું છે. એકંદરે માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડશે અને સાથોસાથ લોકોના ખિસ્સા સુધી પહોંચશે તે વાત નક્કી છે. ખેડૂતોને પહેલા ઓછા ભાવે રડાવ્યા, હવે કુદરતી કહેર સ્વરૂપે માવઠાએ ચિંતામાં મૂક્યા છે. કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે? અહીં તો ચોરે ચોટે દારૂ મળે છે.
ફક્ત મળતો જ નથી પરંતુ હવે તો અહીં દારૂ બને પણ છે ને સીલ પેકમાં વેચાય છે ને તેને ઢીંચનારા બીજા કોઈ નહીં, આપણા જ રક્ષક ને નિયમોનું પાલન કરવાના તંત્રના લોકો જ છે. તો એટલે કે પોલીસ વહીવટ કરે અને મામલતદાર ઢીંચીને અકસ્માત કરે. દારૂના આવા તો કંઈ કેટલાય કિસ્સા છે જે નિયમો પર ભારે પડી રહ્યા છે. દારૂ પીધેલા છો ને? દારૂ પીધેલા છો કે નહીં? ટાંટિયાના બી ઠેકાણા નથી. અને 108 વાળા પર ટ્રીટમેન્ટ કેમ નહીં કરાવતા? શું નામ છે તમારું? શું નામ છે? જોઈ લો આ શખ્સને જે પહેલા મોં છુપાવે છે, બાદમાં 2 હાથ જોડીને માફી માંગે છે, એ પણ પાછો પોલીસની વર્દીમાં, જેની વર્દી પર નેમ પ્લેટ પણ છે ને ગાડીમાં રિવોલ્વર. પહેલી નજરે લાગશે કે આ શખ્સ કોઈ પોલીસ જવાન છે, પરંતુ લથડિયા ખાતો આ શખ્સ છે લોક કલાકાર. જેણે ચિક્કાર દારૂ પીધેલો છે ને પીધા પછી એવો ચઢ્યો કે ભાઈ હોશમાં પણ નથી, સરખા ઊભા પણ નથી રહી શકતા. વાત એમ છે કે આણંદ જિલ્લાના ધર્મજ ખંભાત રોડ પર એક અકસ્માત સર્જાયો, જ્યાં ચિક્કાર પીધેલી હાલતમાં લોક કલાકાર ભીમનાથે અકસ્માત સર્જ્યો. પોલીસ ઇન્સ્પેક્ટરની વર્દીમાં દારૂ પીધેલી હાલતમાં ભાઈ રોફથી ગાડી ચલાવતા હતા. વડીલને અડફેટે લઈ મામલો રફે દફે કરવા પણ માંગતા હતા, પરંતુ આ સમયે 108ની ટીમ આવી અને તેમને એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે કહ્યું. પણ ભાઈને તો લાલ પાણીનો એવો પાવર ચડ્યો હતો કે તે એમ્બ્યુલન્સમાં બેસવા પણ તૈયાર ન હતા. જોઈ લો કેવા નાટક કર્યા. એટલું જ નહીં, તેઓએ તો પ્રાથમિક સારવાર લેવાની પણ ના પાડી. તેવામાં આસપાસ ભીડ એકઠી થઈ ગઈ. આ લોકોએ પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ના માન્યા તે ના જ માન્યા. હવે જરા આ દ્રશ્યો જુઓ, જ્યાં કારમાં ઘસઘસાટ ઊંઘી રહેલા એક ભાઈને બીજા ભાઈ કોલર પકડીને ઝકઝોડી રહ્યા છે. પણ ભાઈ ન જાણે કેવી નીંદર માણી રહ્યા છે કે ઉઠવા તૈયાર નથી. પોલીસ પણ આવે છે ને તેમના પર પાણીનો મારો કરે છે, પણ ભાઈ તો કુંભકર્ણની નિંદ્રામાં છે. બૂમો પાડી, બરાબરના હલાવ્યા ને પાણી છાંટ્યું તો પણ ન જાગ્યા તે ન જાગ્યા. પછી કારમાં પડેલી નેમ પ્લેટ પર નજર ગઈ તો ભાઈ તો ડેપ્યુટી મામલતદાર નીકળ્યા, જેઓ દારૂના નશામાં એવો ભાન ભૂલ્યા કે કારને સીધી દુકાનમાં ઘુસાડી દીધી ને પછી ઘસઘસાટ ઊંઘી ગયા. વડોદરામાં મોડી રાત્રે ડેપ્યુટી મામલતદારે અકસ્માત સર્જ્યો. જેતલપુર બ્રિજ પાસે રોડની સાઈડમાં કાર અથાડ્યા બાદ નશાની હાલતમાં આ ડેપ્યુટી મામલતદાર મળી આવ્યો. અકોટા પોલીસે નાયબ મામલતદારને પકડી કાર્યવાહી હાથ ધરી. હવે તમને એવા દ્રશ્યો બતાવીશું જે જોઈને તમારી આંખો ફાટી જાય ને કાન પર વિશ્વાસ ન થાય. પહેલા તો ગુજરાતમાં માત્ર દેશી દારૂ જ ગળાતો ને અંતરિયાળ વિસ્તારોમાં દારૂની હાટડીઓ ખુલતી, પણ હવે તો સમય સાથે બુટલેગરો પણ હાઈટેક થઈ ગયા છે. સરહદ પારથી દારૂ ઘુસાડવાની જગ્યાએ હવે તો ગામમાં જ ખોલી દીધી દારૂની ફેક્ટરી. લો બોલો, છે ને ભાઈની તાકાત. દ્રશ્યોમાં દેખાતી આ મોટી મોટી ટાંકીઓ પાણીની નહીં પરંતુ દારૂની છે. આ સફેદ ટાંકીઓ લાલ પાણીથી છલકાઈ રહી છે. આ દારૂને જેવો તેવો ન સમજતા, કારણ કે આ તો છે મેડ ઇન કડી. જી હા, કડીના અચરાસણ ગામના ખેતરમાં આખી દારૂની ફેક્ટરી ધમધમતી હતી. જો કે અસલી વાત તો હવે છે, જે દારૂ અહીં બનતો તે અસલી નહીં પરંતુ નકલી હતો. જાણીતી બ્રાન્ડના નામે નકલી દારૂ બનાવાતો. કડીના અચરાસણના ખેતરમાં બનેલી નાની ઓરડીમાં ચાલતી હતી આ દારૂની ફેક્ટરી. જ્યાં આ નકલી દારૂ બનતો હતો ત્યાં પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અને અમે પણ જોઈને દંગ રહી ગયા. અહીં મોટા મોટા કેરબા અને દારૂ બનાવવાનો સામાન પડેલો હતો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં ઘટના સ્થળે પહોંચ્યું છે. તમે જોઈ શકો છો કે અહીંયા 2 ઓડી બનાવવામાં આવેલી છે, તેમજ અહીંયા એક ખુલ્લું મેદાન પણ એટલે કે ખેતર પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આપણે અંદર જવાનો પ્રવેશ કરીશું અને જોઈશું કે આ જે સમગ્ર દારૂ કઈ રીતે બનાવવામાં આવતું હતું, શું આની કામગીરી હતી. તમે જોઈ શકો છો અહીંયા જે ઓડી બનાવવામાં આવી તેમાં એસી પણ જોવા મળી રહી છે. તો આ અંદર આ એક જગ્યા પર જે બેરર હોય એ બેરર પણ જોઈ શકાય છે. તમે જોઈ શકો છો હાલમાંથી કેટલોક જે મુદ્દામાલ હોય છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે. કાચની જે બોટલ હોય કે જેમાં દારૂ ભરવામાં આવ્યું હશે એ પણ જોઈ શકાય છે.
અહીં ફક્ત દારૂ બનાવવાનો સામાન જ નહીં, પરંતુ આખી પેટીઓ પણ હતી, જે દારૂને કાચની બોટલમાં ભરવામાં આવતો. તેનો મોટો જથ્થો પણ અહીંથી સીઝ કરાયો છે. એટલે કે હાલમાં અત્યાર સુધી ગુજરાતમાંથી અનેક નકલી વસ્તુઓ જોવા મળતી હતી, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે કે જેમાં ડુપ્લિકેટ દારૂ બનાવી અને જુદી જુદી જગ્યાએ વેચવામાં આવતો હતો. તમે જોઈ શકો છો અહીંયા જે પાણીની ટેન્ક પણ જોવા મળે છે. આમાં જે દારૂ હોય છે તે બનાવવામાં આવતો હતો. ત્યારબાદ આ જે દારૂની જે બોટલો હોય છે, જે તે કંપનીની જે બોટલો હોય છે, તે કંપનીની બોટલોને પેક કરી અને સીલ પેક કરી અને જે તે પાર્ટી એટલે કે જેનો ઓર્ડર આવે તે પ્રમાણે તેમને મોકલવામાં આવતી હતી. પોલીસ દ્વારા હાલમાં આ મામલે 2 જેટલા જે લોકો હોય છે તેમને ઝડપી પાડવામાં આવે છે. પોલીસ દ્વારા હાલમાં જે કાર્યવાહી હોય છે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસને જો કે ઘણા સમયથી આ નકલી ફેક્ટરી અંગે માહિતી મળી હતી, પરંતુ લાગ જોઈ પોલીસે રેડ પાડી અને 2ને ઝડપી લીધા. આ સાથે જ કુલ 1,30,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. केमिकल्स, एसेंस तथा अन्य जे सस्ती हल्की गुणवत्तानो जे दारू છે તે મેળવી અને બોટલ્સ તૈયાર કરવામાં આવતી હતી. પોલીસ દ્વારા આ જગ્યા ઉપર રેડ કરતા આ સમગ્ર જે નેટવર્ક છે તે ગગન પટેલ નામનો બુડાસણ ગામનો જે વ્યક્તિ છે તે ચલાવતો હતો અને તેની સાથે મદદગારીમાં હર્ષદ વાઘેલા નામનો વ્યક્તિ હતો. પોલીસે ઘટના સ્થળેથી આ બંનેને ત્યારે અટક કરેલા છે. હવે બતાવીશું રેસિંગ કારના દ્રશ્યો. પહેલી નજરે લાગશે કે અહીં કાર રેસ ચાલી રહી છે. ધૂળની ડમરીઓ ઉડાડતી 2 ગાડીઓ એકબીજાની આગળ નીકળવાની ફિરાકમાં છે. કોઈ હોલીવુડ ફિલ્મથી કમ નથી આ દ્રશ્યો, પણ આપ જેવું વિચારી રહ્યા છો એવું નથી. ફિલ્મ જેવા લાગતા આ દ્રશ્યો દ્વારકાના ભાણવડના છે, જ્યાં પોલીસ ફિલ્મી ઢબે કારનો પીછો કરી રહી છે, કારણ કે આગળની કારમાં દારૂ અને બુટલેગર બંને છે. પોલીસે બુટલેગરનો પીછો કરી ગુંદા ગામેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, તેમજ રહેણાંક મકાનમાં છુપાવેલ 400 લીટર દારૂ સીઝ કર્યો. આમ કુલ મળી પોલીસે કુલ 800 લીટર દેશી દારૂ ઝડપી લીધો છે. આમ પોલીસની રેડ દરમિયાન એક આરોપી પણ ઝડપાયો. તો અરવલ્લી જિલ્લાની ખાખીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો. બુટલેગર અને દારૂડિયાઓને પકડતી પોલીસ તેમના સહકર્મીના ત્યાં જ ધાડ પાડવા પહોંચી, કારણ કે આ તો ખાખી વર્દીની આડમાં બન્યો હતો બુટલેગર. પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂ ઝડપાયો. અરવલ્લી એલસીબીએ ધનસુરાના રહિયોલ ગામમાં દરોડા પાડતા કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખનો દારૂ ઝડપી પડાયો. દરોડા પહેલા કોન્સ્ટેબલ વિજય પરમાર ફરાર થઈ ગયો હતો. રહેતા વિજયકુમાર છનાભાઈ પરમાર એમના ઘરે વિદેશી દારૂ આવી રીતે સંગ્રહિત કરેલ હોય એવી બાતમી મળેલી, જેના આધારે રેડ કરતા કુલ અલગ અલગ જુદા જુદા બ્રાન્ડની બોટલ છે 912 અને છૂટી બોટલો છે 157 અને કુલ જે મુદ્દામાલ છે એ 1,76,680નો મુદ્દામાલ છે એ ત્યાંથી ગઈકાલે કબજે કરવામાં આવેલ છે. તો અગાઉ પણ સાબરકાંઠા પોલીસે દારૂ કેસ મામલે વિજય પરમાર સામે કાર્યવાહી કરી હતી. એલસીબીએ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. હજુ આ મામલો શાંત નથી થયો અને ત્યાં જ ધનસુરા પોલીસની ટીમે કોલવડા ગામની સીમમાં ગૌચરમાં વિદેશી દારૂનું કટિંગ થતું હતું ત્યાંથી બુટલેગર સમેત 2 ટીઆરબી અને 1 જીઆરડી જવાનને ઝડપી લીધા. જાણવા મળ્યા મુજબ પોલીસે જે દારૂ પકડ્યો હતો તેનો તોડ કરી આ જથ્થો સંતાડી દીધો હતો અને જ્યાંથી ધનસુરા પોલીસે 2 લાખનો દારૂ ઝડપી લીધો છે. પણ હવે જ્યારે પોલીસ જ નિયમોના ઉલાડિયા કરે તો શું થાય? જોઈ લો આ 2 ચહેરાને, જે કોઈ સામાન્ય નથી પરંતુ પીસીઆરના ઇન્ચાર્જ અને હોમગાર્ડ જવાન છે, જેઓ પીસીઆર વાનમાં જ માણતા હતા દારૂની મહેફિલ. પીસીઆર ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં 2 બોટલ દારૂ અને 30,000 રોકડ મળી આવ્યા. ઘટના અમદાવાદના નરોડાની છે, જ્યાં પોલીસની પીસીઆર વાનમાં દારૂની મહેફિલ માણતા 2 પોલીસકર્મી ઝડપાયા. દારૂની બોટલ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધી હોવાની માહિતી મળી, જે મામલે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ. તો દારૂ ઘુસાડવા હવે લોકો કેવા કિમિયા અજમાવે છે તેના આ દ્રશ્યો છે. ભાઈએ તો સિમેન્ટના ટ્રેલરમાં જ બનાવી દીધું બંકર, જેમાં છુપાવ્યો વિદેશી દારૂ, એ પણ 21,768 બોટલ, જેની કિંમત થાય છે 95 લાખ. આ બુટલેગરો પંજાબથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાની ફિરાકમાં હતા, ત્યારે અમીરગઢ બોર્ડર પરથી જ તે ઝડપાઈ ગયા, જેમાં એક શખ્સને પકડી લેવાયો. તો માળિયાના નવા ગામે ટ્રેક્ટર ભરીને દારૂ ઝડપાયો. દેશી દારૂ સહિત 8.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, જેમાં 2 આરોપીની ધરપકડ પણ કરાઈ છે.
તો ટ્રેક્ટરમાં કેરબા ભરીને દેશી દારૂની હેરાફેરી કરતા આ શખ્સને એલસીબીએ દબોચી લીધો. આમ ક્યાંક રક્ષક જ ભક્ષક બની રહ્યા છે અને નિયમોનો ઉલાળ્યો કરી રહ્યા છે, ત્યારે લોકો કેવી રીતે કરશે નિયમોનું પાલન? દાખલારૂપ કાર્યવાહીની સાથે સંપૂર્ણ દારૂબંધીની ઈચ્છા શક્તિનો પણ ક્યાંક પોલીસમાં અભાવ હોય તેવું લાગી રહ્યું છે. અને હવે બતાવીશું અમદાવાદ, અરવલ્લી અને રાજકોટમાં લુખ્ખાઓની ધમાલ. મારામારીની અને બબાલના દ્રશ્યો છે અમદાવાદના. અસલાલીમાં જાહેરમાં મારામારી થતા દહેશત ફેલાઈ. એક્ટિવા ચલાવવાની બાબતે 2 યુવક પર હુમલો કરાયો. લાકડીઓ અને પાઇપોથી 2 યુવક પર હુમલો કરતા નાસભાગ મચી ગઈ. બાઇક કેમ બાજુમાંથી ચલાવી કહીને હુમલો કર્યો. બબાલ કરી મારામારી શરૂ કરી. વિડીયો વાયરલ થતા અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. કરણ દરબાર, પ્રકાશ ઠાકોર, ચેતન ઠાકોર અને અનિલ ઠાકોર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. તો અરવલ્લી મોડાસા બાયપાસ રોડ પર શ્રીનાથજી હોટલમાં ગ્રાહક પર હુમલો થયો. બાજરીના રોટલો કાચો હોવાની ફરિયાદ કર્યાની તકરારમાં હુમલો કરાયો. ગ્રાહક પર હોટલ માલિક સહિત 4 લોકોએ લાકડીઓ વરસાવી. ગ્રાહકને લાકડીઓથી માર મારતા ઘાયલ થયો. આ ધીંગાણાના દ્રશ્યો છે રાજકોટના કોઠારિયા ચોકડીના. અહીં મહિલાઓ વચ્ચે ઝઘડો થયો. કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મહિલાઓ બાખડી. એકબીજાના વાળ પકડીને માર મારવામાં આવ્યો. હથિયારોથી હુમલો થતા બબાલ લોહિયાળ બની ગઈ. રામનગર વિસ્તારમાં મહિલાઓ વચ્ચે ઝઘડો થતા નાસભાગ મચી ગઈ. બોલાચાલી દરમિયાન એક યુવકે છરી વડે હુમલો કર્યો. આ તરફ રાજકોટના જાજી ડેમ પાસે આવેલા માંડના ડુંગર વિસ્તારમાં લુખ્ખાઓએ મચાવી ધમાલ. તલવાર સહિતના હથિયારો સાથે અસામાજિક તત્વોએ મચાવી ધમાલ. અમદાવાદના ચાંદખેડામાં ગ્રીન ગોલ્ડ સિટીમાં પીજીના યુવાનોનો આતંક અને રાત્રે થઈ મારામારી. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગ્રીન ગોલ્ડ સિટી સોસાયટીમાં પીજીમાં રહેતા કેટલાક યુવાનોએ આતંક મચાવ્યો. પીજીમાં રહેતા યુવાનો સોસાયટીના સેક્રેટરી, ચેરમેન સહિતના લોકો સાથે બબાલ કરી હતી. પીજીમાં રહેતા 2 યુવકો અને સ્થાનિકો વચ્ચે પહેલા બબાલ થઈ હતી. વાત એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી સુધી પહોંચી ગઈ. પીજીમાં રહેતા લુખ્ખાઓએ સોસાયટીના લોકોને માર માર્યો હતો. અડધી રાત્રે ધીંગાણું થયું હતું. ધોકા, પાઇપ અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો. પીજીમાં રહેતા લોકો ભેગા થઈ ગયા. તેઓ દાદાગીરી શરૂ કરી સ્થાનિકોને અપશબ્દો બોલી લાકડીએ માર મારતા રાત્રે ઉહાપો મચી ગયો હતો. લોકો જાગી ગયા હતા. ફ્લેટમાંથી નીચે ઉતરી ગયા હતા. આ પહેલા પણ પીજીમાં રહેતા કેટલાક લોકોએ બબાલ કરી હતી. હવે અહીં રહેતા લોકો પીજીથી કંટાળી ગયા છે. ઘરની બહાર નીકળતા પણ ડરે છે. આ અંગે પોલીસ